વાત વડોદરાની કરીએ, જ્યાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉતર્યા છે ભૂખ હડતાળ પર। કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ પર વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ પર બેઠા છે। વિદ્યાર્થીઓએ 30% કોર્સ ઘટાડવાની માંગ કરી છે। એસએસજી ગ્રુપના વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને રામધૂન બોલાવી પોતાનો વિરોધ દર્શાવ્યો। વડોદરાની એમએસ યુનિવર્સિટી જેટલી અધ્યયન માટે પ્રખ્યાત છે તેટલી જ આંદોલન માટે પણ। હવે એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે। સિલેબસમાં 30% ઘટાડો કરવાની તેમની માંગ છે। કોમર્સના ડીન છે, સાથે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ આ એજીએસજી ગ્રુપ છે, સાથે તેમણે કહ્યું જે રીતે કે અહીંયા એ લોકો એબીવીપી એનએસયુઆઈ સહિતના જે પણ સંગઠનો છે તેમની સાથે વાત કરીશું, પરંતુ વિદ્યાર્થીઓની માંગ આપ સાંભળી વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ। શું મુખ્ય માંગ છે, કેમ કે ડીન કહી રહ્યા છે કે આ રીતે તેઓ માંગણી સંતોષી શકે તેવું નથી। ડીન સર અમને કહી રહ્યા છે કે 30% અભ્યાસ ચાલુ રહે, 30% પતી ગયો છે, હજુ ચાલુ છે। તો સરે એક્ઝામ તો ઓલરેડી ડિક્લેર કરી દીધી છે ફેબ્રુઆરીમાં, તો એક મહિનામાં શું પૂરેપૂરો સિલેબસ સર પૂરા કરી શકશે? 4 યુનિટ છે અને 4 યુનિટની અંદર બી ટોપિક 20 કે 25 ટોપિક આવે છે, તો શું એક મહિનાની અંદર આટલો સિલેબસ પૂરો થશે? એક બહુ મોટો ક્વેશ્ચન છે। અને સર જે કહેવામાં આવ્યું છે કે સર જ્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ઓછો કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી નવી ભૂખ હડતાળ ચાલુ જ રહેશે। એજીએસજી ગ્રુપ અને હર્ષિલ લવાણી વિદ્યાર્થીઓ માટે સંઘર્ષની જરૂર છે અને સંઘર્ષ અમે કરીશું। એટલે મુખ્ય માંગ શું છે તમારી? અમારી મુખ્ય માંગ એ છે કે જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ 30% સિલેબસ અંદર ઘટાડો કરી આપતી હોય, ગુજરાતની આજુબાજુની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને 30% સિલેબસ ઘટાડી અને ડિક્લેર કરી દીધો, તો એમએસ યુનિવર્સિટી કેમ ડિક્લેર નથી કરતી? જ્યારે વિદ્યાર્થીઓ 4 યુનિટ ભણશે, નો ડાઉટ ભણશે, એને એક વિકાસ થશે એની બુદ્ધિનો, પરંતુ અત્યારે સિલેબસ જાહેર કરવામાં જેથી કરીને વિદ્યાર્થી જે પણ સિલેબસ પૂછવાનો એમાં પ્રિપેર કરે અને સારું પરિણામ મેળવી શકે। જોઈ શકો છો અહીં તાળાબંધી હવે કરવાની કોશિશ કરી રહ્યા છે, કેમ કે વિદ્યાર્થીઓ અંદર જશે તો ક્યાંક ને ક્યાંક મુસીબત આવી શકે। આવા સંજોગોની અંદર જે તે અહીંયા તાળાબંધી કરવાની કોશિશ થઈ રહી છે, કેમ કે અહીંયા જો લોકો પહોંચશે તો અહીંયા યુનિવર્સિટીનો જે વિરોધ છે ક્યાંક ને ક્યાંક આગળ વધી શકે। વિદ્યાર્થીઓની માંગ છે કે 30% સિલેબસ, અન્ય યુનિવર્સિટીઓએ પણ કોરોના કાર્યકાળમાં 30% સિલેબસ ઘટાડ્યો છે, તો એમએસ યુનિવર્સિટીની અંદર કોમર્સના વિદ્યાર્થીઓનો પણ 30% સિલેબસ ઘટાડવામાં આવે, નહીં તો એમએસ યુનિવર્સિટીના એજીએસજી ગ્રુપના જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે આ હડતાલ આગળ પણ ચાલુ રાખશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।